સહાય દાઢાડી દયા કર જો મારી મોગલ હાચી માં સરસ્વતી સુરને શબ્દ આપજો મને ગુરુવર્ય આપજો જ્ઞાન જદેવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માં કરણી આગી કીધ્યો પછી ધર્યો પાવ વત્સલ વેરીવા ઘવરોલા દુશ્મન કરે એ પ્રચંડ દંડ બાહુ ચાંદ યોગ નિંદ્ર ભૈરવે ભુજંગ કેશ કુંડલાહી કંઠલા મનોહરે નિકંદ કામ ક્રોધ દૈતી અસુરકાળ મર્દને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજને એ રક્ત સિંહ યાસની સાવધાન શંકરે કુઠાર ખડાપ ખપ્રધાર કરદલન મહેશ્વરી નિશુંભ શુંભ રક્ત બીજ દૈત્ય તેજ ગર્જને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજને જવાહી રત્ન બેલ કેલ શર્મ કર્મ બૌલ નૈન બ્યાલ બ્યાલ ચંદ્ર કેતુ પુષ્પમાલ મેઘલે એ ચંદ્ર મોટ ગર્જને સુનંદ બિંદ વાસને નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની હે નમસ્તુ માત હિંગળાજ નિર્મળા નિરંજની કમજલા ગામના આંગણે એ મહામાયા માં જગદંબા અખિલ બ્રહ્માંડનું સંચલન કરનારી પરાશક્તિ માં ભગવતી માં મોગલ અને માં સોનબેનના બેસણા હોય ત્રીજો પાઠોત્સવ નિમિત્તે આજનો આ કાર્યક્રમ વિક્રમભાઈની અદ્ભુત મહેનત અને અદ્ભુત પ્રસંગ જ્યારે કરતા હોય પોતાના એકલા હાથે પોતાના એકલી મહેનતે એકવાર વિક્રમભાઈને તાળીના ગળાથી બધા વધાવો જાઓ કારણ કે માનું કામ જ્યારે એકલો વ્યક્તિ કરતો હોય ત્યારે માં એમાં સાથ આપે આપે ને આપે માના આશીર્વાદ હોય તો જ આવું કાર્ય થાય એટલું માણા ભેગું થાય એટલા સાધુ સંતો ભેગા થાય એવું માં ભગવતી મોગલ અને સોનમાનું સાંદ્રય એથી વિશેષ જગતગુરુ ગર્ગાચાર્ય મહામલ્લેશ્વર 1008 મહેન્દ્રાનંદગીરી બાપુ આપણી વચ્ચે બેઠા શીખવા જોરદાર તાળીના ગતિ વધાવો કારણ કે વિક્રમભાઈ એના પ્રસંગની શોભાવા ધર્મ માટે બાપુ વધાર્યા છે અને ઓછો ટાઈમ જેની પાસે હું તો મને ખબર છે બાપુને આખા દીમાં કેટલી જગ્યાએ હાજરી આપવી પડે છે પણ છતાંય અહીંયા 5-6 કલાકની હાજરી બહુ મોટી વાત કહેવાય આ પ્રેમ ને લાગણી હોય વિક્રમભાઈ પ્રત્યે તો જ બાપુ આવ્યા હોય એટલે બાપુને અહીંથી ધન્યવાદ આપું છું એવા જ વણથલ અદ્ભુત જગ્યા જેમાં બેહો એટલે ઉર્જા મળે શાંતિ મળે જ્યાં 150 થી 200 250 ગાયું છે જેને આશ્રદ મળે એ જગ્યામાંથી બાપુ બદલાયા છે એકવાર બાપુને તાળીના ગળાથી વધાવ્યો આપણે અને મહેન્દ્રાનંદગીરી બાપુના શિષ્ય માતાજી મનીષા મહામલ્લેશ્વર 1008 એ પણ વધાર્યા છે બીજા માતાજી આપણા અહીંયા હાજરી આપી રહ્યા છે માતાજીને પણ અહીંથી વંદન અને ગુજરાતમાં એક ગુંજતું નામ કવિની દુનિયામાં એની માથે અદ્ભુત મોગલમાની કૃપા છે એવા એવા શબ્દ એના જીભમાંથી આવે છે આ માની કૃપા સિવાય આવે નહીં ગુજરાતનો એક પણ એવો કલાકાર નથી જેને કેદારના ગીતને ન ગાયા હોય એની કવિતાને ન ગાઈ હોય ગુજરાતનું એક એવું સ્ટેજ નથી જે કવિ કેદારની કવિતા એવી ન ગવાની હોય એવા કેદાન કવિ બિરાજી એમને એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો એવા એવા શબ્દ આપ્યા તે પ્રમાણ જો ખંખેડીને ખોળે લીધા શબ્દ આ બધા અઘરા શબ્દ ક્યાંથી આવે ખબર નથી પડતી સીધા અહીંયા હૃદયમાં વાગી જાય એવા શબ્દ છે અમુક તો કેદારની કવિતા એવી છે એ સીધી અસર કરે કેદાન પધાર્યા છે એવું જ એક નામ એટલે પિયુદાન ગઢવી મહેન્દ્ર બાપુએ કીધું પિયુદાન તમારે આવવાનું છે એ ભેગા જ પિયુદાન ગઢવી આવી ગયા જોરદાર પિયુદાન ગઢવી બહુ સારા એવા સાહિત્યકાર છે તાળીના ગળાથી વધાવો મારા વિશાલભાઈ બાટીએ અદ્ભુત આપણને ગીતો સંભળાવ્યા માના ભાવ સંભળાવ્યા એને પણ તાળીના ગળાથી વધાવી અને જિગ્નેશભાઈ બારોટ એને એટલા માટે પાછળ રાખવામાં આવ્યા છે કારણ કે આખે આખો ઓડિયન્સ જિગ્નેશભાઈ બારોટનું છે વધાવો તાળીના ગળાથી જિગ્નેશભાઈ બારોટ મારે ઓછું બોલવાનું છે શું કરવા જિગ્નેશભાઈ વધુ બોલશે જાઓ જેડી જેડી બહુ અદભુત નામ છે દરબાર છે જેડી નું અવળું કરે ડીજે થાય ડીજે એટલે દેખાડો થાય જાઓ અને રવિન્દ્રભાઈ સોલંકી જે આજનું સંચાલન કરે છે અદભુત
અને સંચાલન કરવું અઘરી વસ્તુ છે. નોખું પડ્યું ને ભેગું કરીને કોકને આપી દેવું અને સંચાલન કહેવાય. બધું નોખું થઈ ગયું હોય. હવે ઊભો થઈ એટલે 5-25 વર્ષ બે જાય છે, વાતું કરશે, એના પાસે ભેગું કરી અને જિગ્નેશભાઈને આપશે. જિગ્નેશભાઈ ઉભા થાય છે, પછી પાછું વિકણ શિકણ થઈ જાય છે, પાછું ભેગું કરી અને કોકને આપશે. આને કહેવાય સંચાલન. જાઓ, આટલું જ હું બોલું છું. આ બધું આવી ગયું. સન્માન ગણો જે ગણો બધા તમામ સાધુ સંતોને અહીંયાથી વિરંગમ અહીંયાથી બાપુની જગ્યામાંથી આવ્યા, બાપુને પણ અહીંયાથી વંદન. હવે કોઈ બાકી રહ્યું નથી, હોય તો ક્ષમા કરજો બધાય. હું થાકી જવું બોલી બોલે. જાઓ વાહ. આજનું સાઉન્ડ એટલે રવિ સાઉન્ડ. રવિ અને અવળું કરો વીર થાય. વાહ. રવિ સાઉન્ડ એકવાર જોરદાર તાળીના ગળાથી વધાવો. ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે. પહેલા નંબરનું કહ્યું છે મને ખબર નથી, આ બીજા નંબરનું છે. વધાવો તાળીના ગળાથી. અને આજના સાંજના ગ્રુપ અમારો મિતેશ મિત ઉસ્તાદ, નાની ઉંમર છે પણ સારું વગાડે છે. તાળીના ગળાથી વધાવો. બે મિત બે મિત છે. હા, બે મિત એની સામે આપણે ગાવાનું ગીત. વેરી ગુડ. ચલો. અને આખું નામ સંજયભાઈ બેન્જના જે સુર અદભુત મીઠા કરી દે છે ઘડીકમાં, અદભુત વગાડે છે. એવા સંજયભાઈને તાળીના ગળાથી વધાવી. અને એવા સારા એવા ઉસ્તાદ જયદીપભાઈ સંગત કરતા. આ તો બાપુ નાનો દીકરો છે, મારી હારે બે હતી, મજા આવી એટલે મેં બે 5 કારણ કે મારું કામ કેટલું 10 મિનિટનું આજુ હોય નહીં ગાવાનું. હું માથે કોઈ ગાવામાં ઉતરતો જ નથી, કારણ કે હું એટલું ઉતરી ગયો છું ને, ઘણું ઉતરી ગયો છું. જો અને મંજરાના માણેગર ગૌરવભાઈ અને પરેશભાઈ, મારો ગૌરવ નહીં હો, બીજા ગૌરવભાઈ. જોરદાર તાળીના ગળાથી વધાવો. અહીંયા ગૌરવ છે, મારો દીકરો આવ્યો હોય. અહીં બેટા જો વિક્રમભાઈ અદભુત આયોજન કર્યું છે. ત્યાં ગયો છોકરો બેજા. આ મારો દીકરો. હું કારો છું, એ ધોરો છે. દુઃખની વાત છે પણ મારે કરવી પડશે. વાહ. પહેલી વાર મારે ગાવાનું છે. જાઓ. આની માથે બધું હાલે છે મારું. આને મેં કીધું હાલ તને હું દુનિયા દેખાડું. તારે વેકેશન છે, કેટલા હારા છે, કેટલા બૂચ મારું છું, હું તને દેખાડું. 15 દિવસથી મારા હારે બાપુ ફરે છે. પછી મેં કીધું આજ બીજું હાલ. એ કે માર ના આવું. મેં કીધું કાં? હું તને દુનિયા દેખાડું કેટલા હારા છે, કેટલા બૂચ મારું છે. પછી એને કીધું કે 15 દિવસથી હું તમારા હારે આવું પપ્પા, મેં જોયું આખી દુનિયામાં તમારાથી મોટો બૂચ મારું કોઈ છે જ નહીં. આવું મને આને કીધું. તમે નથી ઘરનું ખાતા, નથી કંઈક રહેવાના પૈસા આપતા, નથી ડીઝલના આપતા, તમે આવો મોટો બૂચ મારું ક્યાં મળશે? જાઓ. દુઃખની વાત છે. વિક્રમભાઈનો દીકરો પણ આદિત્ય બેઠો છે. બેટા ગાવાનો શીખતો ઉડાડજે, પૈસા ઉડાડજે. તું શીખજે ગાવાનું, આપણે ઘરે લઈ જવાના. ખબર ન હોય, શીખડાવવું પડે છે. ઘણી વાર મને કહે પપ્પા તમારું અપમાન કરો છો સ્ટેજમાંથી. અપમાન નહીં બેટા, ભૂખ લાગે, ખાવા ધંધો છે આ. ખાવા માટે બેટા આપણા પરિવારનું અપમાન જ કરવું પડશે તો જ આ દુનિયા આપશે. એમનું કશું તો દુનિયા મારશે. એટલે આપણા પરિવારનું અપમાન કરવાનું. જાઓ. સમજી ગયો. હમણાં એક ભાઈ મને ભેગો થયો હતો ને, મને કે બાપુ મારો મગજ બહુ તપી જાય છે, કોઈ વીટી બીટી દોરો બોરો ખરું? મેં ઠંડો થઈ જાય છે કીધું, પણ બહુ તપી જાય છે. મેં ભાઈ ઠંડો થઈ જાય છે, પણ કે ગુબા એટલો મગજ તપી જાય છે, ક્યારે ઠંડો થાય છે? મેં તો 1-2 વાર તને કોઈક મારશે ને એટલે ઠંડો થઈ જાય છે. આમાં કઈ દોરાની જરૂર ન હોય, મારની જરૂર હોય. જો હજી 2 દી પહેલા તે હું બાપુ ગાતો હતો ને, તે એક ભાઈ ફૂલ થઈને આવ્યો મારી પાસે, ફૂલ લેસામાં. મને કે અગુબા તમારી માથે હું ઓર ઘોર છું કે. મેં કીધું ઓર ગણે તો હારે તું ઘન ઘોર છું કીધું. ઘન ઘોર છું, ઓર ઘોર હતી તું. દુઃખની વાત છે પણ કરવી પડશે. એટલે હું હાસ્યની આનંદની વાતો કરીશ થોડી વાર માટે. મા ભગવતી જેની હું ઉપાસના કરું છું. અકાબા ગઢવીનું કોઈ અસ્તિત્વ હતું નહીં અને હજી પણ એવું છે નહીં, પણ અત્યારે 5 માણસ અકાબાને ઓળખે છે. એ કૃપા હોય તો માત્ર ને માત્ર મા ભગવતી મારી મોગલની, જે મારું આસ્થાનું કેન્દ્ર છે, એ ઘંટીવાળામાંથી ક્યાંય સુધી અહીંયા સ્ટેજ માથે પહોંચાડ્યો અને દુનિયા મને સાંભળે છે. આ કૃપા હોય તો મારી મા ભગવતી મોગલની. થોડી વાર માટે મોગલને યાદ કરી પછી આપણે હાસ્યની વાતો કરી, આનંદની વાતો કરી, કારણ કે જિગ્નેશભાઈને આપણે સાંભળવાના છે. એટલે અડધો પોણો કલાક હું તમારો લઈ લઉં. જ્યારે એવી ભગવતીની માને યાદ કરતા હોય ત્યારે તો કે જગતમાં તમે જો ગણે અને મારી અમે જપીએ તમારા જા હે એમાં અખંડ દીવા તમારા મળે મારી પરગા
પોયા तुम्हारी आकाश पाताल तो धड़ियम पर पांग सुरान पर पागिल में देख पाड़ दिगम पर या इनों कर साथ दायर देश में तुम्हारी आकाश पाताल तो धड़ियम पर पांग सुरान पर पागिल में देख पाड़ दिगम पर या इनों कर साथ दायर देश में नम लागी ने नव जो हटनारी हाथ बतानी ते मारे
નારદ સારદ વીણા બગાડે તોડા તરવેણા ના ટાણે તોડા તરવેણા ના ટાણે પછી ડાડો ભોળિયો ડાક મગાડે બોલો ડાડો ભોળિયો ડાક મગાડે તોડા તરવેણા ના ટાણે તોડા તરવેણા ના ટાણે કેદાન તારા ગુણને ગાવે તરવેણા ના ટાળે તોડા તરવેણા ના ટાળે પછી ચારણ તારી જગજું ગાવે ચારણ તારી જગજું ગાવે તોડા તરવેણા ના ટાળે તોડા તરવેણા ના બસ હું થાકી ગયો તમે થાકી ગયા આ ભગવતી મોગલનું સાનિધ્ય ને નડકાંઠો એમાં એટલું માણા ભગવતીને માનતું હોય એની સેવાને માનતું હોય અને એમાં સહભાગી આખું ગામ બન્યું છે બહારથી આવેલા તમામ મિત્રો તમામ મહેમાનો ગામડેથી લોકો વધાર્યા છે માત્ર ને માત્ર ભગવતી માં મોગલના સાનિધ્યમાં ને રાજી કરવા માટે થઈ એટલે આજનો અદ્ભુત આ કાર્યક્રમ મારો વિષય છે હાસ્યનો મને કોઈ જ્ઞાનની વાત આવડતી નથી આ રેકોર્ડ છે મારો અત્યાર સુધીમાં મને નથી સાંભળતું મેં કોઈ દી ક્યાંય જ્ઞાનની વાત કરી હોય નહીં જ્ઞાનની વાત કરાય જ નહીં અત્યારે સમય ખરાબ ચાલ્યો સાહેબ ખબર ન પડતી ક્યાંથી કોણ મારવા આવે છે હમણાં એક વિડીયો જોયો તો એક કલાકારને કોઈક પાઇપલાઇન મારવા આવ્યો કલાકારને મેં જોયો તો હું બધા કલાકારને વિનંતી કરું છું કે હવે પછી બધા હેલ્મેટ લઈને આવજો સાહેબ બાજુમાં મૂકવાનું થાય કોઈક લાકડી લઈને આવે છે ફટ પહેરી લેવાનું વાગે જ નહીં હું તો બાપુ મને ખુદ બીક લાગે ને હું ગાતા ગાતા કોઈ ઘોર કર્યો તો આમ જોતો હોય જાય હારું કોઈ હાટીનો જાય હે બાપુ એવું જોતો જોઈએ આમ આપણે કોઈ આટી પેલા આપણી નાટી દેવો હોય એટલે આપણું તો હાજરી જાય દેખા ધ્યાન જ રાખવું જોઈએ ઘોર કરવા લાફો બને બીજા અમારા દીકરા એવા માણસો ખબર ન પડતી કોણ આવે અદભુત દુનિયા છે કોકડી આપણી પથારી ફેરવા માટે દુનિયા પેદા થઈ છે બોલો હમણાં સંતને માથે કોઈ કાકેલો બાપુ કચ્છમાં મેં જોયું સંત કહેવાય સાધુ સંત સન્માન કરતા સંત એમ કે સન્માન કરે છે તો શું કર્યું ખબર ન પડી પછી ને ખબર પડી અપમાન કરીને બેસી ગયું આ દુઃખની વાત છે આ દુનિયા સાધુ નથી ઓળખી શકતી આ દુનિયા સાહિત્યકારો નથી ઓળખી શકતી આ દુનિયા કલા નથી ઓળખી શકતી સાહેબ કલાના ઉપાસક માંથી જરા હાથ ઉપાડે આમાં કોઈ બહાદુરીનું કામ છે નહીં સાહેબ હું કહું તમને કોઈ કલાકારને તમે લાફો મારી દો તો કોઈ બહાદુરીનું કામ નથી કલાકારને લાકડી મારો તો બહાદુરીનું કામ નથી કારણ કે કોકના ગામમાં આવ્યો છે જાઓ કલાકારના ઘરે તમને ખબર પડે તમારા ગામમાં તમે જ્યાં રહેતો હોય અહીંયા કલાકારને હાથ લાંબો કરીને મારી લેવો એટલે કોઈ તમારી બહાદુરી કહેવાય હું ક્યારનો જોઉં છું આ બધા વિડીયા ગમે લાફો મારી દે ગમે ગાય દઈ દેશે આમાં તમે હારે બહુ ભૂંડા લાગો આમાં કોઈ બહાદુરીનું કામ છે ને કલાકારને ગાય દઈ દેવી સ્ટેજમાંથી હું નથી એમ તો એક રાકાનું કામ છે આ બહાદુરીનું કોઈ કામ જ નથી હા જેનો શું કહેવાય જેનો જમીન મરી ગયો આ કામ કરી શકીએ હજારો માણસ બેઠું હોય કલાકાર ગાતો હોય કોઈ પણ એને તમે ગાળ દઈ જાઓ એટલે તમે મારી જાઓ તો સારી વાત તો છે ને બાપુ કોઈ સાધુ સંતો તમે અપમાન કરી નાખો શું કામ એવું શું તમારું કંઈ બગાડ્યું તમને કોઈ ગાડી બોલ્યું હા કદાચ એવું તમને લાગે હું ખરાબ બોલું છું તો તમે મને ઊભા થઈને કહી શકો ગગાબા ગઢવી આ બરોબર છે નહીં આથી તમે બંધ થઈ જાઓ તો તમારું સાવ લાગે બંધ થઈ જાઓ તોય હું બોલું તો પાડી દેવાય ચોખ્ખી વાત છે ને પણ કંઈક બોલી તો તમારા સીન નાખવા માટે થઈને તમારી તરક્કી કરવા માટે તમારે ઇન્સ્ટાગ્રામમાં આગળ આવવા થઈ કોકની પથારી શું લેવા ફેરો છો જય હો દુઃખની વાત છે બેટા હેલ્મેટ પહેલે છે ને તબલા ભાગી જાય કોક જય હો એને ખબર ન હોય ને આ મારો દીકરો છે બાપુ
દિવસે નથી વધતું, રાતે વધે. એને મને હમણાં કીધું, મને કે પપ્પા હું નાનો હતો ત્યારે તમે મને બહુ રમાડતા. કીધું હા બેટા, તું નાનો હતો ત્યારે હું તને બહુ રમાડતો, પણ મોટો થઈને તું મને ન રમાડતો. કીધું તારો બાપ શું બેટા. એક છોકરાને હમણાં કંઈક સાંભળ્યું તું મેં, છોકરાને બાપે કીધું કે જો તું નપાસ થઈ ને, નપાસ થતો નહીં પરીક્ષામાં, નપાસ થા તો મને તું કોઈ દી બાપ નો કહેતો. અને એમાં રિઝલ્ટ આવ્યું, છોકરો ઘરે આવ્યો અને બાપાએ કીધું શું થયું, કે કરશન હવે બાપ કહેવાનો મોકો મને નહીં મળે તને કોઈ દિવસ. કરશનિયા આજથી હું તને બાપ નહીં કહું, એ જવાબદારી સીધી છે, કારણ કે હું નપાઈ થયો આરામ કોના પેટના. આવું એના બાપને છોકરાએ કીધું. દુઃખની વાત છે પણ કરવી પડશે. આનો 10 બાપુ આ 10 વર્ષે આવ્યો તમારે 10 વર્ષે તું જતો ને? હા આ જતો. હવે બીક લાગે છે, પૂછવું પડે. હવે તો 10 વર્ષે આવ્યો, હું બહુ ખુશ થઈ ગયો હતો. હું બધાને કહું છું દીકરો આવે તો તાત્કાલિક કોઈ ખુશ થતા નહીં. એવો હારો હરામખોર નીકળતો ખાવા ધાર ન રહેવા દે. એ મારે આ દીકરો આવ્યા ને હું ખુશ થઈ ગયો. હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં લઈને ઊભેલી. કીધું બેન બતાવો, મારો દીકરો બતાવો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવો. કે મેં તું બેન એક કામ કર, તું મને 500 રૂપિયા આપ ને દીકરો તું રાખ. કીધું એ કે મારે શું કરવો છે? મેં તું લાય મારો છોકરો. મને કે બાપુ હું ખુશી ના માગું છું. બીધું હું તારો બાપ કોકના ઉછના લઈને આવ્યો છું. તરત દઈ દીધો. પછી આની રાશિ આવી કુંભ, ગ અને સ માથે નામ પાડું આવ્યું. એટલે મેં તું ગ માથે ગબરસિંહ પાડું. મારા મામા કે નહીં બેટા ગબરસિંહ પાડતો નહીં દીકરાનું નામ. મેં તું કાં? એ કે મોટો થઈને તને એમ કહેશે કે તેરા ક્યાં હોગા કાલિયા. તો અને ગબરસિંહ કહે તે કાલિયા આપણને. પછી મેં કેન્સલ કર્યું, જાઓ કેદાર તમારું આખું ગીત કહી નાખ્યું. જાઓ કેદાન. દુઃખની વાત શું છે, કેદારને શર્ટ પહેરો એ કારો છે, હું કારો છું, સાલ કાઢીને સ્ટેજ કાઢું છું, સ્ટીરિયા કારા છે, અમારા બધું કારું કારું જ છે. બસ તમે બધા મને ધોળા દેખાવ અહીંથી. પણ કેવું હાલે છે આટલો બધો કારો માણા ક્યાંય હાલે? હાલું છું કલરમાં. કોઈ આવો કારો માણા દુનિયામાં છે જ નહીં. કોઈ લાંબા વાળ લાગુ તાળકા સુધી હોય. આ મારા દીકરાને મેં એકવાર સાયકલ લઈ આપી, નાની સાયકલ મેં લઈ આપી. પછી સાયકલમાં હું બેઠો. કીધું બેટા હું કેવો લાગુ છું તારી નાની સાયકલ માથે બેઠો છું? તો એ કે પપ્પા તમને ખોટું લાગશે. નહીં લાગે તું ખાલી કે તારી નાની સાયકલ માથે બેઠો છું કેવો લાગુ છું? પછી મને કીધું કે પપ્પા તમે મારી નાની સાયકલ માથે બેઠા છો, તમે એવા લાગો છો જાણે બહુચરમાના કુકડા માથે મહિષાસુર બેઠો એવું લાગે છે. મને મહિષાસુર કીધો. કાંઈ વાંધો નહીં, મને કોઈ વાતનું દુઃખ છે નહીં. પણ અદભુત આ દુનિયા છે. એ દુનિયામાં સમજી ગયા બાપુ? વાહ. આ દુનિયામાં હર્ષ એટલે આનંદ, હર્ષ, પર્સ, નર્સ, વર્ષ અને ખર્ચ, આનો કોઈ અંદાજ ન મારી કે બાપુ. હર્ષ એટલે આનંદ, કોને કેટલો આનંદ છે તમે નક્કી ન કરી શકો. પર્સ, પર્સમાં કેટલા પૈસા છે કોકના તમે નક્કી ન કરી શકો. નર્સ એ કયું ઇન્જેક્શન તમને મારશે તમને ખબર નથી હોય મારી દીકરી. વર્ષ કેવું આવશે આપણને ખબર નથી. અને ખર્ચ બહાર નીકળ્યો એટલે કેટલું થાય ખબર નથી. બસ આ અદભુત છે. આ દુનિયા એવી છે બાપુ કે એક વખત કોઈએ ચિત્ર મૂક્યું બજારમાં અને કીધું કે જે તમને ખરાબ લાગે, જ્યાં ભૂલ લાગે ત્યાં ચિત્રને ટચ કરો. સાહેબ કોઈ કાને ટચ કર્યું, કોઈ નાકે ટચ કર્યું, કોઈ આંખે, ગાલે, કપાળે ટચ કરી કરી ચિત્ર બગાડી નાખ્યું આ દુનિયાએ. પછી બીજું ચિત્ર મૂક્યું કે સારું લાગે ત્યાં ટચ કરો. સાહેબ ચિત્ર 2 મહિના પડ્યું રહ્યું પણ કોઈ ટચ ન કર્યું. શું કરવા? દુનિયામાં કોઈને સારું દેખાતું જ નથી. આ દુનિયાને ખરાબમાં ટચ કરવાનો બહુ ટેવ છે, સારામાં ટચ નહીં કરે. જય હો. હા વાત તો ખબર નથી પડતી, દુઃખની વાત છે. મને એક ભાઈ કે ગુબા તમારો સ્ટેજનો અનુભવ કેટલો? ઘણો બધો. ના એ કે કહો સ્ટેજનો અનુભવ કેટલો? મેં તો કોઈ આમ કહીને પૈસા ઉલાડે એટલે હું કહી દઉં કે 480 ઉડતા પૈસા ગણ લો બાપુ. આટલો અનુભવ થઈ ગયો છે મને. જય હો. દુઃખની છે પણ બહુ સરસ ધંધો છે આ. કોઈ રૂપિયાનું બાપુ રોકાણ છે ને આમાં કદાચ અમારા 25 લાખ તો વધી જાય એવું લાગે છે મને. પણ 2 લાખ કે 2.5 લાખ રૂપિયા મારા નક્કી કર્યા હોય અને અમને 1 રૂપિયો ન આપે તો મારું જાય શું બાપુ? કોઈ રોકાણ છે જ નહીં આમાં. પણ વિક્રમભાઈ આપી દેશે. કોકને જો અમથી વીટીઓ આપતા હોય જેની કોઈ આ મહેનત જ નથી એને વીટીઓ દઈ દે છે ત્યારે હું તો પરસેવો વાળું છું. થઈ જાય વિક્રમભાઈ. જાઓ
જાઓ મારી પાસે 10 છે તમારી આપી હોય તો અંદર આવે જ નહીં ચાંદીની માળે આપી વિશાલ બાટીને કેમ કે તમારું બગાડ્યું છે વિશાલે દુઃખની વાત છે પણ કરવી પડશે વિશાલ કઢવી છે આનો વાંક કઢવી છે એનો વાંક જાઓ જિગ્નેશભાઈ કવિરાજ બહુ મોટા કલાકાર છે સાહેબ કોરોનામાં એને બહુ દાન કર્યું પણ ગુપ્ત દાન કર્યું છે કોઈને ખબર ન પડવા દીધી જિગ્નેશભાઈ તારણગઢથી વધાવો બધાય કલાકારે કર્યું છો દુનિયાના હું એક ભૂલ થઈ ગયો હતો મેં ભૂલથી થોડું ગુપ્તદાન વધારે કરી દીધું બાપુ મને કે કોરોના હે અઠવાડિયાની આવી હતી ઓલી અઠવાડિયામાં કોરોના વયો જાય છે એટલે મેં દાન કરી દઈ એટલે પબ્લિક આપણી વાહ વાહ કરશે કે ભાઈ તો હારો માણસ છે આને જ પ્રોગ્રામ અપાય દાન તો કરતા કરી દીધું મેં ભૂલથી પછી અઠવાડિયું 15 દી મહિનો 2 મહિના વર્ષ 1.5 વર્ષ પણ કોરોના જાય જ નહીં પછી મને સારું હવે હું વયો જઈશ પ્રોગ્રામ આવ્યો નહીં કોરોના જાય નહીં એવી હુડમત કરી ગયો હું અને કોરોના પહેલા મારા બાપુ લાખો હજારો મિત્ર હતા મારા કોરોના પહેલા મને ફોન કરતા હકા ભા કઈ પણ કામ હોય તો ફોન કરજો આ ફોર્મ તમારા બાપના છે અહીંયા આવીને હુઈ જાયજો આવા ફોન મને કોરોના પહેલા કરતા મારા દીકરા એમાં મારો દીકરો કોરોના આવ્યો સાહેબ કોઈએ મારો ફોન ન ઉપાડ્યો નફરત આવી ગઈ દુનિયામાંથી મને હમણાં કોઈએ કીધું કે અગુબા તમારો ખાસ મિત્ર કોણ ત્યારે મેં કીધું કે મારો ખાસ મિત્ર મારો સમય છે દુનિયામાં તમારો મિત્ર હોય ને કોઈનો તો તમારો સમય તમારો મિત્ર છે બાકી દુનિયામાં તમારો કોઈ મિત્ર છે નહીં તમારો સમય સારો તો દુનિયા તમારી મિત્ર છે સમય ભક્તિ મારે તો બધા તમારા દુશ્મન છે આ દુનિયામાં માત્ર માત્ર તમારો મિત્ર હોય તો સમય ચાલે છે ત્યાંથી વાંધો નથી બેટા સમય છે આપણો એટલે મારી માને તારા બાપુ પાડી દે શું વાત કરે એને સમજાવવું પડે મારે કે આને કલાકાર કરવું કરે આને કલાકાર માફી માગી મરી જાય બિચારો લાકડી આવે તારું ભાને કે બેટા શું વાત કરે દુઃખની વાત છે પણ કરવી પડશે બાપુ આ બેઠા શું આ સંસ્કૃતિ છે આમાં મા બેન ભાઈ આખો પરિવાર બેન સાંભળીએ કે આને ડાયરો કહેવાય આપણા ઘરમાં ટીવી છે વિકૃતિ છે આપણી દીકરી ટીવી જોતી હોય તો બાપ ઊભો થઈ જાય આપણી બેન ટીવી જોતી હોય તો ભાઈ ઊભો થઈ જાય શું કરવા એક પણ એવો સીન નથી આવતો ટીવીમાં કે આખું આપણે પરિવાર બેને સાંભળી શકીએ સીન જવા દો સાહેબ એવી એડવર્ટાઇઝ એવી જાહેરાત પણ નથી આવતી કે આખું પરિવાર આપણે જાહેરાત જોઈએ કે એવી ખરાબ જાહેરાત આવે ટીવીમાં જોઈ કે આપણે ટીવી બંધ કરી દેવાનું મન થાય માત્ર ને માત્ર કોઈ સંસ્કૃતિનું શાંતિ હોય તો આ સંતવાણી ડાયરો છે પણ ધીમે 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 આમાં બધું બદલાવ મંડાણું છે આમાં લોકગીત બદલાણા આમાં રહાડા બદલાણા હિન્દી ગીત ગુજરાતી ગીત હું એકાદી લાઈન તમને સંભળાવું કેવા આપણા ગુજરાતી ગીતા ખારા કોને આવીને કોને વીખીને કંઈ ખબર ન પડતી એ ગુજરાતી ગીતમાં તાકાતીનો શબ્દ આપણને સમજાતા એવી તાકાત હતી શબ્દોમાં અત્યારનું ગુજરાતી ગીત તમે સાંભળો ને બંધ કરી દો ખબર ન પડે શું કહીને વયો જાય હું એક લાઈન સંભળાવું આપણા જૂના ગીત કેવા હતા ગુજરાતી શબ્દ તો સમજાતા અત્યારના શબ્દ ન સમજાતા એ હું તમને સમજાવું કેવા ગીત હતા આપણા એ તમારા દલડા ને મારો મારા રે હમ માનો જે રે હવે મારા હમ માનો
ગીત હતા સમજાતા હતા શું શબ્દ છે હમણાં એક નવું ગીત આવ્યું તમે સાંભળ્યું હશે શિફ્ટ મોટર કાર ગાડી અમે તો ફરવાના તે હપ્તા કોણ તમારા બાપુજી ભરવાના હરામખોરો સીધા ફરશો દુઃખની વાત છે બાપુ મને હિન્દી ગીત નથી આવડતું હોય ગાવા નથી આવ્યો હિન્દી ગીતે બદલાડા મેં લાસ્ટ એક ગીત સારું સાંભળ્યું હતું લાસ્ટ છેલ્લું હમણાં 25-30 વર્ષ પહેલાનું હશે એ પછી કોઈ ગીત હારાય જ નહીં એક લાઈન તમને સંભળાવું પછી કેવા ગીત આવ્યા એ તમને સંભળાવું એકાદી લાઈન हुई आँख नम और ये दिल मुस्कुराया हुई आँख नम और ये दिल मुस्कुराया तो साथी कोई भूला याद आया कोई साथी कोई भूला याद कोई भूला याद आया कोई साथी कोई भूला याद આવા ગીતો હતા વયા ગયા હમણાં એક નવું ગીત આવ્યું તો હારો હું ગઈને જો ખબર ન પડી તમે સાંભળ્યું હશે मैं ऐसा क्यों हूँ તારી માને પૂછ હરામખોર તું આવો કેમ છો લુકો અમને ખબર છે દુઃખની વાત છે કરવી પડશે ખબર ન પડતી ક્યાંથી કોણ શું ગઈને વહી ગયો સાહેબ આવું ખબર પડી શબ્દો આ કેદારના હું શબ્દ સાંભળતો હોઉં છું જેનો બાપુ કોઈ અર્થ થાય છે કેદારના ગીત કવિતા સાંભળજો અમારો દેવ પગલી છે મારો ખાસ મિત્ર જ છે બહુ સુપરસ્ટાર છે રોક સ્ટાર મારો ખાસ મિત્ર દેવ પગલી એનું ગીત આવ્યું હતું એને મા પાસે કંઈક મોગલમાં પાસે સોનભાઈ પાસે કંઈક માગ્યું છે પણ એને ગાતા કંઈક મિસ્ટેક થઈ બોલો અક્ષરમાં મિસ્ટેક થાય શું થાય એ ગીત મેં ગાયું ભૂલથી તો રાતે માતાજી આવ્યા મને વૈઢા કે સાલા નારાય આવા ગીત ગાસ ગીત કેવું હતું સાંભળો બાપુ સારું ગીત છે મા પાસે કંઈ માગ્યું છે પણ ક્યાં ભૂલ છે હે તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી પેલા હોનો તે દહકો આયો મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી તારી મારી આબરૂનો સવાલ મારી મારો તે ટાઈમ હવે લાઈવ મોગલમાં એલા હવ કોઈ નો દહકો આયો મારી મારો તે ટાઈમ હવે લાઈવ મારી નમો નારાયણ बोलावे मोगल तू बोलावते रे कोई बोलावे के ना बोलावे मोगल तू बोलावते रे हाँ बाबू પોતાના એક દી થઈ ગયા પારકા હરા હરા નય મે
ચલાવજે રે આગેદાર એમ નમો નારાયણ આ વિજય માતાજી તું ચલાવજે બસ આ ગીત ગાયું મેં રહેતા આવ્યા માતાજી સપનામાં મને કે હે સાલા બધું બોલો માતાજી શું ગાતો તો રહેતે મેં કીધું તારી મારી આબરૂનો સવાલ મારી માતાજી કે બેટા તારે આબરૂ નહીં હોય મને કે મારે છે બેટા બેની આબરૂ ભેગી નોકરી મારા દીકરા નોખી પાડ તું એવો ગા કે આજ મારી આબરૂનો સવાલ મારી માં તારી મારી આબરૂ ભેગી છે પછી નખું પાડ્યું પણ આ અમારા વિક્રમભાઈ અદભુત પ્રસંગ કર્યો સાહેબ ભલે આપણને મીટિંગ આપી તો આપણે વખાણ તો કરવા પડશે ને આપણે 2.5 લાખ રૂપિયા લેવાના 2.5 લાખ લેવાને વખાણ તો કરવા જ પડશે સારું તો બોલવું પડશે ને ના અમે લઈ લઈશું બે આવશે 2.5 લાખ મને ખબર છે જો દુઃખની વાત છે પણ મારે કરવી પડે બાપુ પણ એકાદી લાઈન હજી મને ખબર છે બાપુ જિગ્નેશભાઈ આપણે સાંભળવા છે કે કેવું છે દુનિયામાં શું હાલે મને હજી ખબર ન પડી આ દુનિયામાં એવું હાલી ગયું ને સાહેબ તમે વિચાર કરો એક વસ્તુ એવી આવી હતી હારી કોઈને ખબર ન પડી શું બોલીને વહી ગઈ આવડી કેવી વસ્તુ હતી પણ લાખો કરોડો માણસોને ઇન્સ્ટાગ્રામમાં જોયું તમે સાંભળ્યું હશે ચીપ ટપાક ડમડમ આવું આવ્યું હતું ચીપ ટપાક ડમડમ હાલી ગયું આવ્યું હતું દુનિયામાં અમે ગઢવી ડમાક ડમડમ કરીને મરી ગયા અમને કોઈ સાંભળતું નથી ચીક ટપાક ડમડમ દુનિયામાં હાલે સાહેબ દુનિયા અદભુત છે આ દુનિયાને કોઈ સલાહ ન અપાય આ દુનિયાને કોઈ સલાહ લેવાય નહીં બાપુ હમણાં એવું થયું મારું ઇન્ટરવ્યુ લીધું કે દારૂ પીવાય કે ન પીવાય જો ના પાડું તો પીવાવાળા મન મારે હા પાડું તો નથી પીતા એ મારે મારા દીકરા હલવાનો હું ગઢવી ખરો ને રસ્તો કાઢ્યો મને કે દારૂ પીવાય કે ન પીવાય દારૂ પી તમે કોઈનું સારું કરી શકતા હોય દારૂ પી તમે દાન કરી શકતા હોય દારૂ પી તમે ખોરાક લઈ શકતા હોય દારૂ પી તમે તમારું શરીરનું ધ્યાન રાખતા હોય દારૂ પી આપણી બહેન કોણ છે માં કોણ છે આને ઓળખી શકતા હોય તો પીજો અને દારૂ પીને તમે કોકની સમજી ગયા ને પથારી ફેરવતા હોય તો ના પીશો કોઈ દિવસ દારૂ પીને તમે ઉલીને પડી જાઓ ગટરમાં તો ના પીશો કોઈ દિવસ દારૂ પીને તમને ખરાબ વિચાર આવે તો દારૂ ન પીશો કોઈ દિવસ આ સલાહ મેં આપી નથી આવું મેં ઓલા બેનને કીધું ઇન્ટરવ્યુમાં એક બેન હતા એક બેને મારું ઇન્ટરવ્યુ લીધું મને કે હું ઘણા કહેતો મારો ચહેરો કારો કારો હતી બેન એમ કે આનું ગમી મસ્તી કરાતી છે મને કે અકાબા તમને તમારો ચહેરો ગમે છે મેં તમને ગમે અને બેન હલવાના કે હવે કરવું શું કે ના બરોબર ના ના ગમે છે કે નહીં જો ના પડે હું વયો છું હલવાના બેન એ કે બેન મારી ભૂલ થઈ જાય પહેલાં તું એમ અમને ક્યાં તું પૂછે જાઓ દુઃખની વાત છે પણ મારે કરવી પડશે બેટા જીવનમાં બહુ દુઃખની વાત નીકળ્યું સાહેબ પણ છેલ્લે એકાદી લાઈન મારી પોતાને બનાવેલી મને બહુ ગમતું ગીત તમને મજા આવશે તાલ હારો છે આ દુનિયા તાલમાં ચાલે છે શબ્દ મને ચાલતી મને ખબર પડી છે કારણ કે કેદાર ગઢવીએ ગીત લખ્યા ને શબ્દ આપ્યા સારા તાલ આપ્યો બાકી હારા શબ્દ આપ્યા પણ તાલ નો આપ્યો તો આ દુનિયા નો સાંભળે તાલ હજી ભજન હાલશે આ દુનિયામાં પણ ભજનનો રાગ શબ્દ એ રાખો પણ ભજનનો એકવાર તમારે રાગ તો બદલવો જ પડશે આ દુનિયા ભજન પણ સાંભળશે તમારા શબ્દ એ રાખો સંતવાના જેસી તાલ બદલો એકાદી મારી પોતાની લાઈન હે મહા કેતા મળજો મન મહા કેતા મળજો મન મહા કેતા મળજો મોગલ મહા કેતા મળજો મન મહા કેતા મળજો મન મહા કેતા મળજો મહા કેતા મળજો મન મહા કેતા મળજો મન મહા કેતા મળજો મન મહા કેતા મળજો મારા હૃદય કાયમ રહેજો મને ખમા ખમા કહેજો મારા હૃદય કાયમ રહેજો મને ખમા ખમા કહેજો
દાખલ દોટ દેતી ચોરને ગમા કહેતી તું દાખલ દોટ દેતી ચોરને ગમા કહેતી માંગતા મળજો મન માંગતા મળજો મને એકવાર વિચાર આવ્યો વિચાર મને જ આવે છે બીજા કોઈને વિચાર આવતા નથી હું જ્યારે બેઠો હોય ત્યારે મને વિચાર આવે પણ હારા આવે છે બાપુ ઢોર હોય ને એમાં ગાય આવે ભેંસ આવે બકરી આવે જરૂર પશુ આખો દિવસ ખાય ને રાતે વાગો લે છે આ નિયમ છે આખો દી ખાય ને રાતે વાગો લે આમ કરતા હોય ને રાતે વાગો લેવાનું પણ ભગવાને આ માણસોને આપ્યું હોત કે આખો દી ખાય ને રાતે વાગો લે તો કલાકારનું શું થાય કલાકાર ગાત કે વાગો લે કલાકાર બોલે બને સફા કરવું બની કે બેઠ કે બોલે જણી કે કેટલું ખરાબ લાગે વચમાં વાગલું તો પડે જ ને તારા બાપ કલાકાર બની જાય દુનિયા જ ભૂત છે સાહેબ ભગવાને કીધું પોઠિયાને નીચે જા દુનિયામાં કહેતો હોય 3 વાર નાય 1 વાર ખાય પણ પોઠિયો બિચારો ભૂલી ગયો બાપુ જનાવર ખરું ને યાદ રે ખરું આવીને કે 3 વાર ખાય 1 વાર નાય આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીશી પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર ના 1 વાર ખાય તો દુનિયાની હાલત થાય શું ખાવાનું હોત જ નહીં નકું નાવાનું જ હોત કોઈ મહેમાન આવે આવો નહીં લો હરામખોર હું નહીં આવ્યો છું નહીં તારી માના આમ છે સાલા પહેલી વાર આવ્યો છું મારા ઘરે નાવું તો પડશે તે લાવો ડોલ લાવો હબસાની માથી ગમસાની પછી અન્ન ક્ષેત્ર નો હોત સ્નાન ક્ષેત્ર હોત હાલો ખાવા એમને હાલો નામ આખું ગામ ધૂમકા માથે હમસાનું પછી સુકી માણા હોય પાસે જાજુ પાણી હોય પૈસા જાજા હોય ને એની પાસે જાજુ પાણી હોય સુકી માણા પાસે અમારા વિક્રમભાઈ સુકી છે તો એની પાસે જાજુ પાણી હોય તો નામ મોટું હોય વિક્રમભાઈની વાત ન થાય હા જે હો માને નોરીને પછી એકલા નાય છે એ હો નું પાલે હમમતાના દુઃખની વાત છે પણ કરવી પડશે આ દુનિયામાં હું શું લેવા આવ્યો બાપુ મને ખુદને ખબર જ નથી તમારી વાત ન કરતો તમને ખબર જ તમે શું લેવા આવ્યો મને ખબર નથી હું બાપુ ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપી દઉં છું વળી પાછો ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપી દઉં છું વળી પાછો ડાયરામાં જઉં છું પૈસા આવ્યા ઘરે આપી દઉં છું હું તો ઘરે ખાતો નથી બોલો તો હું પૈસા ઘરે શું લેવા આપું મને ખબર નથી પડતી હું કે દાડીઓ છું મજૂર છું હું શું લેવા ઘરે પૈસા આપું છું ખબર જ નથી આ દુનિયામાં લોકો શું લેવા આવે છે પોતાની મા માટે પોતાની બહેન માટે પોતાના દીકરા માટે પોતાના ભાઈ માટે પોતાના માટે આ દુનિયામાં કોઈ આવતું નથી સાહેબ મુદ્દો એ છે એટલે આ આપણે કોકને માટે એક ભરતની એક ફરમાટ લઈ લઉં આની ભૂલ કારણ કે મારો વિષય નથી પણ મારે એક લાઈન લેવી પડશે નડકાંઠો છે ને તમને થવું જોઈએ કે મને બધું આવડે છે સમજ્યા કે નહીં ભરતજી દરબાર છે ગુજરાતી ભરતજી 24 કલાક મારે હારે હોય છે શું કરવા મારે કંઈક માથાકૂટ થાય તો મારે ઉતરાય બાપુ ઉતરો જાઓ એવો જિગ્નેશભાઈ બારોડ છે એની એક દરબાર છે જેડી બેઠા થાય છે કે નહીં હા જેડી એ દરબાર છે એને હારે છે એટલે વાંધો નહીં આવે જાઓ થઈ જાય છે એકાદી લાઈન ભરતજીની વગાડતો નહીં તો મેરી જિંદગી હૈ તો मेरी हर खुशी है तू ही प्यार तू ही चाहत तू ही आशिकी है तो मेरी जिंदगी है तो मेरी हर खुशी है पहली मोहब्बत का एहसास है तो पहली मोहब्बत का एहसास है तुम बुझ के जो बुझने पाई वो प्यास है तो तू ही मेरी पहली ख्वाहिश तू ही आखिरी है तो मेरी जिंदगी है तो मेरी हर खुशी है તમે હે બદલ આભાર તું મેરી ખુશી હાલ